એ છે કે આપણે એવું માનીએ છીએ કે આપણે ત્યાં નારીવાદ, નારીની સ્વતંત્રતા, નારીનું સન્માન, નારીની ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ બધું પશ્ચિમથી આવ્યું. અને આવું એક જનરલ સ્ટેટમેન્ટ બધા જ કરે છે અને બધા જ માને છે. મારે વાત ત્યાંથી શરૂ કરવી છે જ્યાં જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા બાળકને લઈને ગૌતમ ઋષિને ત્યાં એના આશ્રમમાં એને એડમિશન અપાવવા જાય છે. ત્યારે ગુરુકુલ હતા. નાનકડું બાળક છે એને લઈને જાય છે. ગૌતમ ઋષિ પૂછે છે કે બેટા તારું નામ શું? તો એ કહે છે કે મારું નામ સત્યકામ છે. પૂછે છે કે તારા પિતાનું નામ શું છે? તો કહે છે મને ખબર નથી. તારું કુળ કયું છે? તો કહે છે મને ખબર નથી. કેમ? તો કે મારી માં તો દાસી હતી, અનેક લોકોએ એના શરીરનો ઉપભોગ કર્યો છે, એમાંથી હું કોનું સંતાન છું એ મને ખબર નથી. ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે આ વાત તને કહેવાનું આટલી નિર્ભીકતાથી કોણે શીખવ્યું? અને ત્યારે એ કહે છે કે મારી માએ મને કહ્યું હતું કે જે હોય એ જઈને સાચું કહેજે, તો જ તને સાચી રીતે ગુરુકુળમાં પ્રવેશ મળશે. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તારી માએ તારું નામ સાચું જ પાડ્યું છે, તારું નામ સત્યકામ છે, અને આજથી તું તારી માનું નામ તારી પાછળ લખજે, તું આજથી સત્યકામ જાબાલા છે. અને આ હજારો વર્ષ જૂની કથા છે. સંજય લીલા ભણસાલી આજે લખે અને આપણને લાગે કે ઓ માય ગોડ, મમ્મીનું નામ લખે છે. પણ આપણા દેશમાં તો સદીઓ પહેલા માનું નામ લખનારા લોકો જન્મ્યા. કુંતી, कुछ तो है तुझसे राबता. તો કુંતી, એના પતિ પાંડુને રોગ છે, શાપ છે કે સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે, સંતાન નથી. કુંવારી કુંતીને જ્યારે દુર્વાસાની સેવા કરે છે ત્યારે દુર્વાસા મંત્રો આપે છે અને એમ કહે છે કે આ મંત્રનો તું ઉચ્ચાર કરીશ તો તું જે દેવનું આહ્વાન કરીશ એ આવશે અને તને સંતાન આપશે. કુંવારી છે, નાની છે, કુતૂહલ છે, ક્યુરિયોસિટી છે. સૂર્યનું આહ્વાન કરે છે કે સૂર્યથી તેજસ્વી કોણ છે? અને સૂર્ય પ્રગટ થાય છે અને કહે છે કે હવે તો આ મંત્રનો ઉચ્ચાર કર્યા પછી હું પાછો નહીં જઈ શકું. આઈ હેવ ટુ ગીવ યુ અ ચાઇલ્ડ. અને કર્ણનો જન્મ થાય છે. કુંતી એને એક બાસ્કેટમાં મૂકીને વહેતો મૂકે છે. એ પછી જ્યારે પતિ સાથે સંભોગ નથી થઈ શકતો અને પાંડુ નિર્વંશ મૃત્યુ પામશે એવો ભય લાગે છે, ત્યારે કુંતી એને કહે છે કે મારી પાસે આવા મંત્રો છે, તમે કહો તો હું દેવનું આહ્વાન કરું. તમે ઉપર આવી જાઓ, તમે કહો એ દેવનું આહ્વાન કરું અને એને બોલાવું અને એ મને સંતાન આપશે. આ પોતાના પતિને કહે છે કુંતી. એ પરમિશન માગે છે સ્પર્મ ડોનરની. આજે આપણે આઈવીએફની વાત કરીએ છીએ. આપણા દેશમાં આજથી સદીઓ પહેલા આઈવીએફ હશે કે દૈવી રીતે સંતાન આપ્યું હશે કે જે પણ પરિસ્થિતિ હશે, પણ પતિની જાણમાં પત્ની અન્ય દેવના બાળકની માં બને છે અને આપણે ત્યાં સ્વીકારાયું છે અને બહુ આનંદથી સ્વીકારાયું છે. એ વિશે કોઈએ કાનાફૂસી નથી કરી, એ વિશે કોઈ ઘૂસપૂસ નથી. પૃથાપુત્ર કહે છે અર્જુનને, તો એનો અર્થ એમ થયો કે માનો દીકરો છે. બધાને શિવાજીની માનું નામ ખબર છે, કોઈને પિતાનું નામ ખબર છે? તો શિવાજીની માં કોણ? જીજાબાઈ. એને શિવાજીને શિવાજી બનાવ્યો, આખી રાત ઘોડા પર ફેરવતી હતી, ક્રૂર માં હતી, બરાબર એને સીધો કર્યો અને જે કંઈ શિવાજી બન્યા એની માના ટ્રેનિંગને કારણે બન્યા. એવરીથિંગ એક્સેપ્ટેડ. સવાલ એ છે કે આ દેશ સદીઓથી સ્ત્રીના આધુનિકરણમાં વિશ્વાસ કરતો દેશ હતો. આ દેશ ક્રોપટોપનો, ઓફ શોલ્ડરનો દેશ હતો. આપણે બધા હવે એકદમ સડનલી લાગે છે કે ઓહ આવા કપડાં ઓફ શોલ્ડર. આપણી સ્ત્રીઓ કંચુકી તો સદીઓ પહેલા પહેરતી હતી. એકદમ એમ થઈ ગયું કે આ બધું પશ્ચિમથી આવ્યું. કશું પશ્ચિમથી નથી આવ્યું. આ દેશમાં બધું જ પહેરાતું હતું, બધું જ ઓપન બેલી રાખવાની સિસ્ટમ તો સદીઓથી હતી. માત્ર કંચુકી પહેરે સ્ત્રીને, નીચેથી ધોતી પહેરે ને આખો ભાગ ખુલ્લો રહે, એ તો આ દેશમાં સદીઓથી પહેરવામાં આવતું હતું અને ઉપર ઉપવસ્ત્ર લેતી હતી સ્ત્રીઓ. તો આપણે કઈ આધુનિકતાની પાછળ દોડી રહ્યા છે ત્યાંથી મારો સવાલ શરૂ થાય છે. પશ્ચિમમાંથી જે આવ્યું કન્યા શિક્ષણ, ના,
એક અંધકાર યુગ આવ્યો વચ્ચે કે જ્યારે કન્યા શિક્ષણ ઉપર પ્રતિબંધ આવ્યો, લોકોને એમ થયું કે ભણેલી સ્ત્રીઓ અવાજ ઉઠાવે છે, ભણેલી સ્ત્રીઓ આમ કરે છે, તો રાજા રામમોહન રાયે સતી પ્રથા બંધ કરાવી, બીજા લોકોએ આવીને શિક્ષણ શરૂ કરાવ્યું, કન્યા શિક્ષણનો પ્રચાર કર્યો. પણ એની પહેલા આપણા દેશમાં ભાસ્કરાચાર્ય, એમની દીકરી લીલાવતી, ભાસ્કરાચાર્ય આવડા મોટા જ્યોતિષજ્ઞ ગણિતજ્ઞ, એમણે દીકરીના ગ્રહ જોયા, કુંડળી જોઈ, અને એમણે જોયું કે આને તો વૈધવ્ય યોગ છે, કંઈ પણ કરો આને વૈધવ્ય આવશે. તો શિવ પાર્વતીના વિવાહ થયા એવું મુહૂર્ત એમણે કાઢ્યું કે આ વૈધવ્ય કદી આવે જ નહીં. અને એક ક્ષણે, એ મિનિટે જો હસ્તમેળાપ થાય તો એમની દીકરી વિધવા નહીં થાય એવું જ્યોતિષજ્ઞ આટલા મોટા ભાસ્કરાચાર્ય નક્કી કર્યું. દીકરીને સુંદર તૈયાર કરી, બ્રાહ્મણ છોકરો શોધી કાઢ્યો, લગ્નની તૈયારી થઈ ગઈ. એ વખતે ઘડિયાળો હતી કે વાટકી ભરાઈ જાય એટલે એક ઘડી પૂરી થાય. છોકરી ક્યુરિયોસિટી છે, યુવાન છે, ઘડી ઘડી જોવા જાય છે કે કેટલી ઘડી બાકી છે, કેટલી ઘડી બાકી છે, અને એમાં નાકની ચૂક વાડકીમાં પડી જાય છે. વાડકી વહેલી ભરાઈ જાય છે થોડી ક્ષણ, અને વહેલા લગ્ન થઈ જાય છે અને વૈધવ્ય આવે છે. અને ભાસ્કરાચાર્ય નમ્ર હૃદયે સ્વીકારે છે કે મારા જ્યોતિષની એટલી હેસિયત નથી કે હું વિધિના વિધાન સામે લડી શકું. અને પછી શું કરે છે? દીકરીને ગણિત ભણાવે છે. અને ગણિત એ લીલાવતી ગણિત, આજે તમે જે વૈદિક ગણિત બાળકોને ભણાવો છો એ લીલાવતી ગણિત છે. લીલાવતીએ રચેલા ગણિતનું પુસ્તક. આપણને ખબર નથી, માટે આપણને લાગે છે કે આધુનિકરણ પશ્ચિમમાંથી આવ્યું. આપણને ખ્યાલ નથી આપણા દેશની કથાઓ વિશે. પાણીની વ્યાકરણ રચે છે, કેટલી સદીઓથી લખી રહ્યા છે, વર્ષોના વર્ષો સુધી લખે છે, એના પછીની પેઢી, એના પછીની પેઢી, અને પાણીનીના હાથમાં હવે વ્યાકરણ આવ્યું છે જે પૂરું થવાનું છે. અને એમને લગ્ન થયા છે ભામતી સાથે. અને ભામતી, એમને ખબર પણ નથી કે મને કોણ જમાડી જાય છે, કોણ દીવો કરી જાય છે, અંધારું થાય છે ત્યારે કોણ લાઇટ કરે છે. વર્ષો વીતી જાય છે, વ્યાકરણ પૂરું થાય છે, અને જ્યારે પાણીનીને ખબર પડે છે કે આ કોણ છે, તો કે હું તમારી પત્ની છું, મારા તમારી સાથે વિવાહ થયા છે આટલા વર્ષોથી, અને હું તમારી સેવા કરી રહી છું, તો તમે આ વ્યાકરણ પૂરું કરી શક્યા છો, અને માટે એનું નામ ભામતી આપે છે. આવી કેટલી સ્ત્રીઓની કથાઓ આપણા દેશમાં છે. તમે લોયરની વાત કરો તો રાજ દરબારમાં વસ્ત્રો ખેંચાતા હોય ત્યારે એક સ્ત્રી ઊભી થઈને પૂછે છે કે પહેલા એમની જાતને હાર્યા કે મને હાર્યા, ને જો પહેલા પોતાની જાતને હારી ગયા હોય તો મને દાવ પર લગાડવાનો અધિકાર એમને છે કે નથી. આ કેટલો લોજિકલ સવાલ છે, તાર્કિક પ્રશ્ન છે કે તમે જ જો તમારી જાતને હારી ગયા છો તો તમને તમારી પત્નીને દાવ પર લગાડવાનો અધિકાર છે કે નથી. એને જવાબ કોઈ નથી આપી શકતું, કારણ કે બધા અધર્મના પક્ષે છે. જો એક જણે પણ એ દિવસે જવાબ આપ્યો હોત તો દ્રૌપદીને જવાબ મળ્યો હોત કે ના, એમને અધિકાર નથી. સીતા નિર્ણય કરે છે કે હું મારા પતિની સાથે જઈશ. એને કહી જ શક્યા હોત ને કે ના, એવી રીતે ભટકવા નથી જવાનું, અહીંયા ઘરમાં બેસો. પણ એના નિર્ણયને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે, અને એ નિર્ણયને આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે કે ભલે એને એના પતિ સાથે જવું હોય તો ભલે જાય. અને વનમાં જવાનો નિશ્ચય કરે છે. 14 વર્ષ વનમાં રહે છે. આ બધી જ સ્ત્રીઓ આપણા દેશની જ સ્ત્રીઓ છે. આ ક્યાંય બહારથી નથી આવી, આ ક્યાંય પશ્ચિમથી નથી આવી. રાવણ એને પોતાના ઘરમાં નથી લઈ જઈ શકતો, કારણ કે રાવણને અભિશાપ છે. એ કથા બહુ ઓછા લોકો જાણે છે, પણ રાવણે જ્યારે એક સ્ત્રી પર નજર બગાડીને ત્યારે એને શ્રાપ મળ્યો છે કે તું જો કોઈ સ્ત્રીને એની મરજી વિરુદ્ધ અડીશ તો તું ભસ્મ થઈ જઈશ. માટે એ એને અશોક વાટિકામાં રાખે છે અને અંદર નથી લઈ જતો પોતાના મહેલમાં. પણ એ બધા પછી પણ એક સ્ત્રીની નજરમાં એવી તાકાત છે કે એક પુરુષને પોતાનાથી દૂર રાખી શકે.